ખેતર જઈને આવ્યો ને હવે બેઠો છું. હવે થોડા રાહ જોઉં, ફોન પર મચેડું. હિલ ભરીને હું તો હાલી ઉતાવળી, એ મારા ઘેરા મહેમાન આયા. આવ્યો છે કોક લાગે, મારું આવતું લાગે કોક. ઓ કોક લાગે છે અજુણો કોક. શું દેખાય મજૂર નહીં તો શું દેખાય તને? હું અનાથ છું અને મને કોમ પર રાખો તો નાના તો તને કદી જોયો નહીં તો નાના થયો તું. બહારથી અનાથ છું. ઉતાવું બોલ, સંભળાતું નહીં. અનાથ છું, અનાથ છું. અનાથ હા. એને જોઈને કોઈ શબ્દ નહીં આગળ પાછળ. ત્યાં બોલો શું હતું કહો. મને કોમ ઉપર રાખવો કહું. ઓ અમારી જોડે ઘણું કોમ છે. બોલો શું કોમ કરશો કહો હેડો. તમારે જે કોમ મને આવડા કે પછી હરણું નહીં ખાવાનું. હોય કે શેઠ બાર ગયા હું આમ કરવાનું એ નહીં ચાલે. એ નહીં. બરોબર, આપણે મજૂરી ચાલુ જ છે. હા. આ રહ્યા પાવડો, આ રહ્યો કોદાળી, જે લેવું હોય બોલો હડો. આ લે પાવડો કોઈ જો આપણે હમ જે સાઈડ ચાલુ છે જતા રહો. હો હું પછી જોવા આવું છું પછી. એટલે આ તો હા. મહિને 2000 ના સમજતો પછી પેલું કે ના, રોજ ના, 2000. ના, ના, ના. હો ભાઈ ભૂલ ના કરતો. એ આ હા. કોમ કેવું કરો હું જોવા આવું હાલ જ. હવે ખા જો તમે બોલ. હું હંગાત આ પતા તું ભણ્યા કરતો જાય બરાબર. એટલે હવે અહીંયા છે જ્યાં આગળ હા. જો આ ખેતર બધું આપણો બરોબર. હારું. આખું ખેતર આપણું અને અહીંથી પાળિયા બધવાના કોઈથી. બરોબર. પાળિયા બધ્યા એટલે હું તો બેઠો હું હા. તો તારે જમવાનું બરોબર. એટલે હું હા. જઉં છું અને આ બરોબર બધે પાડીએ હા બરોબર. એ હા. અને પછી તો ચાલુ નહીં કરજે. પાડો. હે કશું નહીં. હા શું બોલ બોલ કરાય એમણે. હા તો હું આવો કઈ બેઠો પેલો ભાઈ આવતો જ લાગે હવે કે કેટલો બધે હવે જોવા જવું પડશે પાળિયા બાળીએ બધું. એ આવો બોલો. થાક્યા ગયું હા હા. આખું ખેતર થતું હોય છે. તો ચેલું થયું અડધું કરી ચોય થાય આખું ખેતર. કેમ અડધું? તાણ તાપ તાપ થઈ ગયો. આ ગરમી તો જુઓ. ગરમી તો તાપ તો લાગે જ ને તાકો નહીં કહીએ પેલું કોઈ એસી તારા માટે ગોઠવ્યું વાત કરે યાર. સારું અડધું અડધું તો ખાવાનું છે ખાઈ લેજે અંદર બરોબર. અને ભાઈ ખાઈને થોડો આરામ કરીને જજે પાય હું કોમથી બહાર જવું બરોબર. તાપ કેટલો હ. તાપ તો હોય જ ને તારે એટલે તારા માટે કોઈ એસી ગોઠવું. એટલે ખેતર મત ના ગોઠવો છે વાત. હા તો હું અનાજ છું. અનાજ સારું કોમ બધા ખાઈ લેજે અંદર પડ્યું. હા બધા બોલતો નહીં મારી હમ હવે. હા. હાય હાય પેલો ફોજન બોજ્યો સારું હતું તું જબર હતું. હાય એ શેઠે તો ગયા કે આવું હા આવ્યો બોલ. જબર હતું તો પેલો ફોજન બોજ્યો ને જબર કર્યું તું. એને ફગીએ એ તો મને ખબર પડતી તાર ત્યાં ગાધું ને બરોબર. બસ દબાઈ કાઢું તો હવે આરામ કરો કે જવું કે ત્યો હા અડધું કામ બાકી પૂરું કરવાનું ને. ગાડી રહીને જવું. થોડો ખાતું એટલે થોડું ખાઈ હજુ થોડું ખાવાનું બાકી હોય તો ખાઈ લેજે પાયા ખાઈને થોડો આરામ કરો. હોય હવે ખાવાનું આખો દાડો ખા ખા કરવાનું. હારું તો થોડું આરામ કરી તો જજે તો પાડે પદ દેજે. અને શેઠ આ બુટકું ના તૂટી ગયા. એ તારા હું બધી પંચાયત છે તૂટેલા ને ફૂટેલા ને બધા. હવે તારો આરામ કરીને જજે તું. સારું. હા શેઠ ચંપલ લાવવા અને હું કહું હા બોલ. શેઠ તમારે છોકરો બોકરો ના નહીં કશું મારતો હા કશું નહીં. પણ શેઠ હું કહું હા બોલ. બીજું એવું વાવ્યું તમે એ બધા ઘઉં બધું વાયેલું હવે તો બધું ચારે બાજુ બધું આપણું જ છે બધું. ના ઝાડે ઘઉં વાવ્યું. રાજુ જો બધું રાડો તો વધી ગયો હા એટલે આ બધું એંડા મીંડા બધું છે બધું. શું હતું કે હા. બીજું કોઈ ઘર બર હે કે આ એક ઓયડી પણ ઉતાવું બોલ કા ભરાતું નહીં મને. ઓ આ ઓયડી કે બીજું કોઈ ઘર બર શું તમાર મારે તો ત્યાં તો ઉડી જશે મારે ઘેર ગમમાં ઘર નહીં હોય. હા બોલ. હા તમે કોઈ હા હવે તારે મેં રાખ્યો હોય મારી વાતો બરોબર. અને પછી કોઈ આગુ પાછું તારે કરવાનું નહીં. અને જો બીજું કામ તો પેલા ઈંડા રહ્યા ને હા આ અહીંયા તો જવાનું એ બધું કામ તું કર બરોબર. એટલે હા, ઇન્ડોર. હો ઇન્ડોર એટલે પતી જાય હો. એ હા. અને કોઈ બધી તકલીફ હોય તો કહેજે મને. હા હા એ તો હો સીધો તે જે પાયો. હા હા આ પેલા ભાઈ કરે જ ને હા હાય આ શેઠે મોકલ્યો હો હાય બેંડા બેંડા કરીને આવ્યો ઘડી આખું હાય તાપ તાપ થઈ ગયો રેલમ શેલમ થઈ ગયો શિખર શેઠે ચોકન ખરાબ બપોરે મોકલ્યો છે તો જ્યાં શિખર અભી આવી તો હોય હતા તો જ્યાં બોલીને તો નહીં
મોય નહીં. તું આગો પા થઈ લે હાય હે હા ઓય રહ્યો હતો એમને? એવો મારે શેઠે રાખ્યો મને. તો ખાસા ટાઈમથી હું જોતો હોઉં જોઉં પણ આજ કીધું મુલાકાત લેતો આવું તારી. હા તો 12 મહિના થઈ રહ્યા? આવું થઈ ગયું. પગાર બગાર આલક નહીં ના આલે? એમના ભાઈ જમા રે. 12 મહિનાના હા. શું કર્યો પગાર? હા પગાર ચેટલો કર્યો? પગાર રાખ્યો. રાખ્યો નો કહેવાય, હા. 2000 પગાર કર્યો કહેવાય. એ રાખ્યો. રાખ્યો છો રાખ્યો ખિસ્સામાં રાખ્યો બતાવજી. ના ના એમના ભાઈ એટલે રાખ્યો જ કેવાનું મૂળતો. અરે હા. ખાતું ખોલાવી દઉં તારું? ના એમના ભાઈ જ હોય એ ખાતું બાતું એમના ભાઈ બધું છે. તો એમની એવી રીતે ન કહેવાય. તો કે ચોપડી બોપડી લાવો ને તાર જોવાની ચોપડી અમુક ટાઈમ તાર પાસે રાખવાની. બરોબર. જમક કર્યા કે નહીં? હા 12 મહિના થઈ રહ્યા, 24,000 નો કાલ ખાતું ખોલી આવો ને તારા ખાતામાં 24,000 રૂપિયા નખાવરાવો. હા. નકા તો કાલ ઉઠીને ચોક જતા રહ્યા કાઢી મેલ શું કરે તું? એ સાચી વાત. બરાબર? અને ખાવાનું સારું હાલે કમ્પ્લીટ ના એ તો બધું complete. જોરદાર? હા એ તો જોવું શું શું હાલું રોટલી ખાઈ એ તો હા. બરોબર. પણ તાર તાજો જ નહીં છે બધું યાર. તો એવો ને એવો હું તને ઘણી વખત વાંચી જોવું આવતા છે. ના દૂધ બૂધ તો ગાયનું પછી ગાયનું છે. એમના શેઠવાણી હારે પાછો હા હા દૂધ બૂધ હાલે એવા હાલે દૂધ? એ ભેંસ દોવું ને તો એરા જ દોવું. બરોબર. આ છોડો તાર હવે આ તો શેઠે જ યાદ આવે. અભી હાલ તો હોય તા ખબર નહીં ચેતન. એટલે આ- તે આવો એટલે પછી કરી નાખો કોક લ્યા. બે તમારી જ વાત કરી બધી ભાઈ ને. એટલે શું કોઈ હળી કરી મારી આગે પાછી કરી હળી નહીં. ઓય નગર ઓનો વિચાર ના આપણે આવે કેવા મોણા યાર સાચું કેવા જુઓ. આ ભાઈને મેં પૂછ્યું કે 12 મહિના થઈ ગયા એટલે તમારો પગાર 2000 કર્યો એટલે 24,000 રૂપિયા થઈ 24,000 થયા. એટલે એ તો કે ખાતામાં કે મારે ચોપડી બોપડી નહીં. તે મેં કીધું કોઈ ને કે ચોપડી માં બાપડા 24,000 રૂપિયા જમા થયા ને તે કાલ નો ખાતું ખોલાવો. એ કે એમના પાસે રાખે વાત સાચી છે. પણ એની ચોપડી હોય ને તો મારી વાત ઓપડશો હા, બોલ. હું આખું ખાતું જ છું કે યાર એ નો ચાલે યાર. એને જમ જોવો એવું ના, ના, પૈસા એને આલે ના, ના, પછી કોઈ વાત રહી ખાતા મને વાત કરી એ નો બોલી પણ એને જો કોઈ આધાર નહીં યાર એટલે જ બેંકમાં બધું આધાર જુઓ એ બહારનો એની મજબૂરી છે. ના એ તો આપણે એટલે તમે બરોબર. કોઈ એમ કરે તો બાપડો તમે લાઈક સમય રૂપિયા નો આલો તો એ શું કરો કોઈ હેડો હા, એ કદાચ બરોબર. ભગવાન નો માનતો હોય તો ભગવાન પછી છેવટે ભણાઈ દે નો આલો તો પણ બીજું તો તમને તમારા ઉપર કોઈ કેસ કે એવું તો આપણે શું કરીએ કે એકલો હ બરોબર. એટલે ખાતું બાતું ખોલાવરાવો અને પૈસા 24,000 રૂપિયા કાલ એ પરમદાર સોમવાર રવિવાર કાલ જાઓ ખાતું એટલે મારા ખાતામાં જ આવે યાર એ જો કોઈ આધાર ના, પુરાવો નહીં હવે એનું ખાતું ના ખોલાય યાર ચાલ તમે એમ અરે કરો હું સહી કરું એના પેલા શું સહી અને હું નહીં આખો સહી ગયો ના ના તો એ હો તમે આવ્યા સહી અને કરવા આયા બાપા ખવડાવો આ તો આવ્યો તો 12 મહિના થયા એવો ને એવો હ તમે ખાઈ છે પેલા બરાબર. શેઠવાણી દૂધ બૂધ પૈ નહીં પાડતા બધું હવે કમ્પ્લેટ આખી ભેંસ આખી અહીં નાલ દીધી હે ને બી કરે ના કરો હો અને ખાતું બાતું કામ હું ભાઈ ચોપડી મને બતાવજો હો. કારણ કે યાર ના આપણે યાર થોડા વખત એવું નહીં કરવાનું. તમારા ભગવાને ઘણું આલ્યું હોય રૂપિયા તો ના પાડી હા. ઘણું આવ્યું ભેગા થાય તો આ બે 3 લાખ ભેગા કર જો નાકા સાહેબ આવો હું જેવો ખાઈ જાય એમ કરી જો હન પાવો તો એવું હોય નક્કી તો કરી હવે નાખવાનું. આવા મોણા હોય તારે જ તમારી સારું 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 આવજો હા હો અને ખાતું બાતું ખોલાઈ પૈસા જમા કરાવો હો અને ખાઈ આલ્યા જા કદું ખાવાનું બાકી છે તારે હો હેડ હું આવું પછી ભેગો થયો હો આ રહેવાનું હે ને રહેવાનું. કોઈની વાતો સાંભળવાની નહીં યાદ ના, રાખી પણ દો. એમને કીધું. અરે હું ખાતું જ છું આખું ના એવું કરો. તારા 1-2 લાખ છે, હું આલી તને ના એ કોઈની વાત સાંભળવાની નહીં તારે ના વફાતો નહીં પણ આર્યું કીધું એટલે નક્કી કરો કેવું એ ખાતાનું. પણ તારે જો આધાર પુરાવો તો સહી તો કે હું સહી કરું હવે એનો કોઈ વિશ્વાસ કરો સહી વાળા ઉઠાઈ લે પૈસા બરોબર શું કરજો ના કરો હા, કોઈ. તાર જો જોવે એમ આલે તને અને તારી ઈચ્છા હશે તો મારા નામે ખાતું ખોલી દેજો બસ તારે બીજું હું જોવે તાર કોના હાલવાના એમ કે તો પછી અને બહુ લાગ્યો જ કહેજે મને પૈસા જ કરી આલે તને બહારથી લાવી દઈશું નીચે કરો. હે ડીજે શું કરવું બહુ તો લાવવા દે હજુ ડીજે પેલા ડીજે આવી ગયું તારા મોરથી મારથી વગાડવું માર પહેણું માર પહેણું માર પહેણું આખા ગામમાં ફેરવી. આખા ગામમાં ભરી ગયું તે હા ઓયથી ચાલુ કરવાનું પત્રો બત્રો ખખડાઈને પછી કરો. હા હા બધું કરી લો અને પેલા ખેતર જા હો આપણે બહુ વાતો થઈ કોઈનું કામ બાકી છે ખાવા કઈ ખાઈ હવે એ તો આવીને ખાજે હવે આવો. હજુ તો ટાઈમ થયો હજુ પેલા હાચું કેતા એવું ચમ લાગે મને કેવું કે ખાતું બાતું કરાવી દે. એ તો બધું કરી લો તું જાજે પેલા ખેતર હા આપણે બહુ લોબુ થઈ ગયો હા હવે ખેતર જો અને હમણાં આવજે ખાવા હું જાઉં પેલા ખેતર જવું પેલા મજૂર એના પૈસા આલવા જવું હા હવે આ બધું જ વધી લે વધી હવે આટલું કામ તાર પતાવવાનું બરોબર. બરોબર અને કેવું કરા કોમ આમ પહેલાં કર્યું એવું કરીએ પાયો હો હવે તો આટલું પતાવી આવે તો હું તો બેઠો હો
થાય છે ઓય આ કેમ છોકરો પડે ઊંધો જવા દેજે મરી ન જાય હું થયું શીખર આપ કઈ રાખું લે હા શું થયું બેઠો થા શું થયું બે દાવાનું લાગો ચક્કર જેવું આમ આખું શરીર પેલું થાય આમ તક ગયા આમ તો બહારનો લાગો એનો નહીં અમને તો કના ઈ કયો ઓય તો પેલા વિકીનો બોર હે તે સ્કૂલ જો ઘટે યાર વિકી કે અંગા દાવ દા કો જાય રે બહાર જાય તે તને ખબર હે તું કોના બોરે રહ્યો એમના જ બોરે રહ્યો કોઈ પૈસા આલ્યા તને એમના ફાયદ રહે બધું અલે એ તો તારાય લઈ લે હી તારા જૂત તો ગાડી જાય એવા હે અહીંયા હારા કઈ આખું ગોમ કહેતું નહીં હારો ને તું કઈ હારા બહારનું ને તો લે ભૂતા તું દવા લેજે તને દવાખાનો ઓનો પોકાળો પડશે બીજું તો હું અને ઓન બોલે ન રહેવાય કદાચ પૈસા આવીને લઈ જાય અને તું નાવો ને પૈસા બીજા પટાય ને વધી નીકળવા કરે તો કઈ કોઈ હાલ કોઈને હાલતો ને તને હું હાલ તારો બોર આવ્યો ભેવરાતું નહીં હો તારા જેટનો કોક કરો મને ભેવરાતું નહીં તું હોય તો સ્વાગત બે પેલા પછી બધું કરીએ આપણું લઈ ગયો આ તો હું નીકળ્યો ન કે તું એને ટપકી જો તમારે જતો રહો વધારે થાય હવે એટલે હું પેટમાં થાય જબ્બર થાય હું બધું કાકાય ના વધે નહીં ભાઈ દુખા છે વધારા તો હા તો પછી વધારે નહીં હા તો વધારે આમ થાય હું કરું એમ થાય એટલે શરદી થઈ અરે આયા ને જુઓ હું કહું પણ દવાખાને લઈ ગયો અવતાર બીમાર થયો હતો તો રિક્ષાનો ફોન તો કરો રોડથી આવે હું કરું રિક્ષા રોડથી લઈ લો બોલાવી લઈએ તો રોડથી હેડે કે અને આ શેઠે મારા આમ તો કંજૂસ છે. લે કીધું કે નેહરી લા આમ તો રહ્યો હ છોકરા નહીં ને અને આ ભણાઈ ગયો આમ આવી આશા વરસ થયા શું તો કરવાનું આ વને દવા ને બવા શું કીધું એને ભેગા થયા એમ ને ચો નાહી ગયા છે કે ફરવા છે ફોન નહીં લાગતો. નહીં લાગતો ફોન જલ્દી રોડથી હેડજે રિક્ષાવાળા કે આવી જા રોડ હા તો પર રિક્ષાવાળો આવી ગયો ને આવી જાય ફોન કરી દીધો જા હવળે હેડ ચો જવાનું ભરે એરપોર્ટ લઈ લે એટલે બધું ના જાય રિક્ષા એટલે અહીંથી આપણે ઓસ્ટ્રેલિયા જઈએ તને હું કઈ ફોનમાં શું કીધું તું દવાખાને જવાનું નતું એટલે તો પછી ચોકન તારે- આવા ને આવા મોઢું કરી અજબ તું આ મોટા આપણે બાપા જનતા તો હોસ્પિટલ કોઈ પાટણ લઈ જા પાટણ. ઓવા ભાઈને લઈ જા હેડો આચું કેજો પેલી સીટ ખુલ્લી ના જાય પાછી હેડ બે. તમે જોડો તમે હા હું મારો કોમ થયેલું હું એ રહું હા તો વાંધો નહીં હવે તો હું લઈ જાઉં એટલે જો અને સાચું લાવજો હા હો આ પેલા શીટનો પેપર ભેગા થાય તો કહેજે અરે એમને તો હું થપ્પો હાલો હું હાલ જ હાલું હો કોના કે એમાં કંજૂસ છે. હા કશો નહીં હા આપણે ભાડાનું કરી ગયો હા લીધું તમારું સારું થઈ ગયું હો હા પેલા સારું દેખાતો નહીં જીકર તો જો હવે નહીં ને પત્તો નહીં હવે શું કરવાનું હવે પેલા ખેતે જોયા પેલા ખેતે હેઠા જ્યો છો હવે એને જો ફોને નહીં હવે ફોને મારે ચેન્જ કરવો હવે કોઈક આવો તો પૂછું હમણાં કોઈ વાર રાહ જોઉં એનો પત્તો તો મારે લેવો પડે શું જતા તમે શું જતા અમે તો અમારા કોમે જ ગયા હતા ચો ગયા હતા પણ એટલે થોડું યાર આ ભાઈ યાર શું જોયું ને ઓમ કઈ મારા છોકરા જેવું રાખવું હોય ને બધું ધ્યાન તો રાખવું પડે જ ભાઈ તમારે એને કેવું તો પડે જ મને કે મને આમ થાય પણ તમે છે જેટલા ફોન કરે આ ઇમરજન્સી કહેવાય હું તો બહાર હતો ખબર જ નહીં આપતો. મને તો ફોન ના લાગે યાર. મને તો ખબર જ નહીં ફોન કર્યા પણ તમારે નતો લાગતો કવરેજ ની બહાર પણ મરી જાય ને મોણા યાર એ ડોક્ટર કે સારું થયું તાત્કાલિક લઈ જા બાટલા ને બાટલા ચડાયા હતા તો મેં આલ્યા 3500 રૂપિયા જેવો ખર્ચો થયો બિલ બધું ફાઇલમાં હો
પણ તમારે હવે મારી વાત સાંભળો. તમારે હવે લઈ જવાની જરૂર શું મારા વગર? ભાઈ તમે નો ઓય ઓય રાખો તો હોય એ બધું સાચું પણ ઓય યાર યાર તમે લઈ ગયા એને. માનવતાની ચો મરી લઈ ગયો જવો પડે. એટલે તું મરી ગયો કોમ કરીને યાર કેટલા વર્ષ થયા ડોકા- ડોકા એનું મોઢું જ જો 8 વર્ષ થયો અને તમે કેટલા વર્ષ થયા 8 વર્ષ. હે 8 વર્ષ થઈ ગયો. પૈસા કેટલા મેં પૂછ્યું કે 2 લાખ રૂપિયા જેવું મારે લેવાનું હોય છે ભાઈથી. અને પાછો હિસાબે કર્યો ઈ ને? હા એ તો કરો બીજ કરાવરાય. તમે શીખવાડ્યું છે, તમે હળિયો કરીએ છીએ, તમે. હળિયો શું વાત છે? જે તો. થયું એ યાર આવો આપણો ખર્ચો કીધો ડોક્ટરે. હા પેટમાં તકલીફ આ કિડની બાજુ ને એ બધું 1,70,000 ખર્ચવાના હ. અને 10 દિવસમાં એનું ઓપરેશન નહીં થાય તો એનું જીવનું જોખમ હોય એવું કીધું ડોક્ટરે. હાલ મારી જોડે પૈસા નથી. એક ભાઈને આલ્યા એ હાલ તાર હું હાલે. એ તો ભાઈ તમને ચોક 2 મહિને એ તો તાર એવો તો હાલ હું તો હેલતા લાવું હાલ. અલ્યા કુદરત જોવે હવે એ હાલે બિચારો તાર હવે ભાઈ એને આલ્યા એ હાલે એટલે હાલું તમને. તો અમારે કહેવા કોઈ નો આલે. હું તો પેલાના હાલેલા મેં ગરમ મારી વાત કરી સાંભળો, પૈસા તો મારી જોડે ઘણાય હા. પણ એ ભાઈબંધને હાલેલા પણ હવે એને બિચારાને તકલીફ આવી ગઈ એટલે કે હવે હું છે તમને શાંતિથી હાલે. અને નો આલે તો હે એ નો હાલે તો પછી ફરી જવાનું મારે. એની એમને પણ પણ શું કર્યું તારે? આપણે કોક આ તમારા 3500 યાદ આયા? આ યાદ ના એમને આ આવ્યું? તો મેં યાદ કરાવી. જબરદસ્ત કામ મારો છે. બસ ખાલી વાત નહીં. ઓહ, 3500 રૂપિયા. કોને તો આ મોઢા ના, હાલ્યા રહી ગયા. હું તો બધા દે. આઈ દે હમાય આ કિડનીમાં થોડી બધી ખરાબ હાલ તો ઇન્જેક્શન ના આધારે થોડો હતો પડતો થયો. એ કિડની ફેલ બેલ તો નહીં ને? એવું જ છે એટલે પણ થઈ જશે 1,70,000 ખર્ચો. તોય 1,70,000 તોય તો તમારે ભરતા જ નહીં. 30,000 તો તોય પડ્યા રહે અહીં તમારા જોડે. મારો ગણિત મારો હાથમાં આયા. ગણિત કેવા આયા? હા, ગણિત મારવા તો મારું 30,000 પડશે. અને હમણાં મહેનત 8 વર્ષ સુધી મજૂરી કરી બરોબર. હવે હા. કશું કોઈને હાલવું જ નહીં. બસ છો એ વાતો કરે જાય. બોલો. આવો શાંતિ? આવો. દવાખાને લઈ ગયા પેલા ભાઈ ને કોણ? ના નહીં લઈ ગયા. ભાઈ દાદા છે કીધું. 1 મહિનો થયો. મેં તો નતા લઈ ગયા. એ કે થોડું સારું સર નહીં સારું એવું બધું કરી જતો એટલે પછી મારા ટાઈમ નતો લઈ પેલા ગયા. પૈસા હે પોતે હા, પોતે જોની વાત તો કરી છે. કશું નહીં હાલ. પેલા ભાઈ હાલ્યા જ નહીં મારા ભાઈ બંને. મારે થયો છે ફેરો. હા, મારા તો તમારા પોતે પેલા જોઈ ભાઈ યાર લઈ જાઓ દવાખાને. જો છે અંદર ને અંદર હતો તમે તબિયત જો. જેવી હે નહીં. હવે જોવો તમે નહીં જોઈ આવો જોતા. ને. ના મેં તો જોયું છે હમણાં હારી છે. હું હારી જોયો તો. જોતો આવું હું ખબર કાઢું નહીં. અને કોઈ ખવડાવો હારું લાઈન કરે લ્યા. તબિયત જેવી છે બોલતો નહીં લ્યા. લે તમે ખબર કાઢો નહીં જતા હોય ને. તો હું થયો પટી ગયો. ઓહ. હા પટી ગયો. આવું યાર. ખબર જ નહીં યાર. નહીં આ યાર આપણો અનુકૂળ હોય તમારે કાળજી નો રાખી પણ મેં નતું લઈ ગયો મહિનો થયો. એવું છે. હવે તો જે એની વિધિ કરી બધી કરી દે છે બરોબર. હા એ તો વિઝિટ કરી. હવે આપણે અહીંયા આવ્યો એટલે વિઝિટ તો કરવી જ પડશે. કશો વાંધો નહીં. હા તો વિઝિટ પતાવી દેજો. આવું જોઈએ. જોતા આવો, જોવો હેડો, જોવો જોવું તો પડે. હવે જોવું તો પડશે. એને રાખ્યો એટલે હવે ભગવાનના આત્માને શાંતિ હા, આવે એ તો- ને એને સ્વર્ગમાં લઈ જાય. બરોબર હે, પણ તમારે દવાએ કરાવવી પડે યાર. કરાઈ હે દવા તો ઘણી. કશો વાંધો નહીં. આ પેલા લેતા લઈ આ તો ગયા પછી એની વ્યવસ્થા કરજો હું આવું હમણાં. હા બધું બતાવી દો બધું. હો? વિધિ બધી પતાવી હા, દઈએ તો વાંધો સરસ નહીં. રીતે, હા? સારી રીતે, હો? પણ વિધિમાં હાજર રહો તો સારું હા, એ તો પડે. હું આવું, આવું, હમણાં આવું. હારું તો હવે તો હું હવે બધાને ભેગા કરીને બતાવી દઉં. યા. હા ખેતરમાં જઈને આવ્યો ને દવાખાને ગયો તો તે હવે એના પેટી રાખ્યો છે હાલ તો જે થાય સાચું. હવે હાલ તો હવે ખેતરનો કોઈ નાખે પેલો બી જતો રહ્યો. શું કહું કહો પેલા હારા સમાચાર કહો કોપરાના. આ તો 2 મહિના થઈ ગયા પેડા તો એટલે ખવડાયા નહીં. હવે પેટીમાં રાખ્યો પેટીમાં શું કરવાનું કે હવે લચ્છી પેટી. એ પાછી કોઈ દિવાસની પેટી નહીં હોય, દવાખાનાની પેટી. દોન પેટી. દોન પેટી નહીં, મતદાન પેટી હોય. પેટી પેટી કરી રહ્યા એટલે હતા પેલા આ બાળકો જન્મન પછી કોક પેલા પેટીમાં નહીં રાખે કે એ એ પેટી? પૂરું એ બાળક ના હોય ને એના માટે ઓક્સિજન એ ડોક્ટરો હાલતા એ હોય. પેટીમાં રાખે. તો પેટીમાં રાખે. ખર્ચો બહુ આવે. ખર્ચો તો આવે જ છે ને. ચલો રોજના થયો. 5,000 રૂપિયા થાય. અત્યાર સુધી ચલો થયો અત્યારે થયો 1,70,000 થયો. 1,70,000 ખર્ચો થઈ ગયો. થઈ ગયો. તમારું શું આવું થાય? ઈ હવે તો કુદરતી હવે થયું આ પણ એ તો. નહીં જેટલો ટાઈમથી 2 મહિના જેવું થયું છે એટલું તો થાય. તો પછી તમારે બતાવવું પડે. અને કશું તમારું લેતાય નહીં, કશું રૂપિયો નહીં લેતા. એવું છે. બરોબર? હા પણ હાલી શું પૈસા ના રૂપિયા ના નહીં લેતા. હું ફોન કરું મહારાજને બોલાવો. બોલાવો. તમને આ કઈ શના લીધે તકલીફ થાય એ કહેશી તમને. હો? મહારાજ હા ઓ તો
એક 5 મિનિટ આપણા તમે એક વખત હતા આપણા ઓય ઘરે આપણા આમ ભાઈ એ તો આવી જાવ ને હું આપણે ખેતરની જોડે હા હા હો વેડી હે બાજુ હા તમારે ખ્યાલ આવે કે શેના કારણે ના મહારાજ આયા મહારાજ બેહવા દે આવો. મહારાજ. હા, જય બેહો. મહારાજ, મહારાજ. બેહો. મહારાજ તમે બેહો, તમે આગેવાન છો. એમ થાય ને, તમે બેહો ને, બેહો, બેહો. વડીલ વચ્ચે જ હોય યાર યાર. એવું નહીં ઓબળો તો અમે તો ઘરના રહ્યા યાર. એમને બાળકનો જન્મ બહુ ખૂબ વર્ષે થયો, ખાસા વર્ષે થયો બરાબર, પણ જન્મ્યો ને તારનો પેટીમ કઈ રાખ્યો પેલી દવાખાનામાં આવે ને પેટી હા હા રોજનો લગભગ 5-7 હજાર જેવો ખર્ચો થાય, 1,70,000 રૂપિયા તો ખર્ચી નાખ્યા. બરોબર અને હજુ એનાય સ્થિતિ આ રોમની તાળી પાડી એ બેઠા બેઠા શું કરે? જે થાય એ એનાય સાચું. સ્થિતિ છે બરાબર. એટલે હવે આ કેમ આવું બને હે એ તમે જરાક તમારા જ્ઞાનથી એમને જોઈ આલો. જે છે ચોખ્ખું કહી દો. આ તાંત્રિક કહેવા નહીં મહારાજ, કોઈ વિદ્યા એવું નહીં, બહુ જ્ઞાન બહુ અભ્યાસ કરેલો. શું રેઠા ગણ શકશું? એ તો એમની રીતે ગણ આપણે ન બોલાય. તમારી ઘર એક માણસ કોમ કરતો કોમ કરતો કોઈ મોણસ હા, પછી એનો જન્મ હે ને તમારા ઈકણ થયો. જે ભાઈ તમારે તો કોમ કરતો ને એ જ ભાઈનો. એ જ. હા મહારાજનું શું કેવું કે દવાખાનામાં જેને જન્મ લીધો એ તમારો હાથી જે પેલો ભાઈ રાખ્યો તો એ રોજ જન્મ્યો હ. તમારા દવાખાનામાં ખર્ચો કેટલો થયો? 170, 170 થયો ને એ ભાઈના પૈસા લેવાના બાકી કેટલા હતા? 2 લાખ. 2 લાખ ને આ કે છે માર તો એક હિતરનો ડોકડો, પણ હવે આરે આયા તા બધું કરતા હતા એટલે. મહારાજ હવે કેટલા વધ્યા? 2 લાખમાં 30,000 30,000 વધ્યા ને 30,000 જેવા પૂરા થશે ને તમારા દવાખાનામાં એ છોકરાની પાછળ એ છોકરું પછી એક્સપાયર થઈ લ્યો જશે, બોલો હેડો મરી એવું જશે. છે? હા હા એ લેવા આવ્યો છે એ ભાઈ. બોલો એ જીવ આનામ જ છે. પણ એ મરે પણ મારા એ છોકરા શું કામ મારે યાર? એ તમને કહું હવે એની કહાની મહારાજ હું સમજી ગયો. જે તમે પેલા પૈસા બાકી આલ્યા એના આલેનો જીવ રહી ગયો. એવું છે? એટલે હા, એટલે એ તમારા ત્યાં જન્મ્યો અને એ 2 લાખ વસૂલ કરીને ઓફ થઈ જશે. વાસ્તવમાં તમારા છોકરાનું નસીબ, તમારા નસીબો છોકરો સહજ નહીં. આ તો એ જન્મ્યો તમારા પૈસા વસૂલ કરવા માટે, તમે સીધા ન આલ્યા, આવી રીતે ગોઠવ્યા. તો મને બધી રીતે હડકો કરી નાખીએ. એ તો સારું, 2 લાખ એ ગયા પેલો ખબર થાય. આવજો બારું પણ આવું જય તમને ગુરુ મહારાજ. સાધન લઈને આવ્યો? ઓહો, સાધુ હા તો લઈને વાંધો નહીં, આવજો હો મારા. હા આવજો. એ આ હે લેતા મારા સંગાત લેતા હતી. બોલો હેડો. એટલે આવા તોતરીકો હોય બધું. આ કશો તો રાહ જોવો ને દવા કરાવી જાઓ બરોબર. જો આ તો મહારાજ નું કદાચ આગુ પાછું છે ખબર પડશે કે હમણાં 15 દાડે ખબર પડશે ને બચી જાય તો નહીં પણ આપણને ખબર, એટલે આપણે શું હોય ખબર પડશે મહારાજ હાચા કે જૂઠા બધી ખબર. હા બોલો. હા વિકીભાઈ બોલ્યા, બોલો. હું આપણો દવાખાનામાંથી બોલું. આપણે તમારું બાળક આપણો પેટીમાં રાખ્યું હતું ને, હા હા, એટલે તમારું બાળક એક્સપાયર થઈ ગયું છે, ઓફ થઈ ગયું છે. ઓફ થઈ ગયો એમ? ના રહ્યો મારો છોકરો, ના રહ્યો. હા એ તો ભગવાનની મરજી. અને એમના 30,000 બાકી, એ 30,000 જમા કરાવીને બોડી લઈ જાઓ. એ હાર હાર. પેલાની મેં હાઈ લીધી અને મારો છોકરો ના રહ્યો. પછી જો ખર્ચો થયો, રૂપિયા જ્યાં બધું જ્યું, લાજે જઈ લક્ષ્મી જઈ, કશું ના રહ્યું મારું હું તો. થયું હું થયું? જો છોકરો જતો રહ્યો. અરે વાહ અમેરિકા, પેડા પેડા ખવડાવો. વાહ વાહ હે નહીં. ચમ જતો એટલે રહ્યો. મારો છોકરો જો એમાં વાહ વાહ કહો છો. ચોકન જતો રહ્યો. ઉપર ભગવાનના ઘેર આ જતો જન્મ્યો રહ્યો. તો એ આ હું એ ભૂલી ગયો. પેલો નાનો બાળક તો ને આપણે પેટીએમ રાખ્યો તો એ હા. મારે તો કશું ના જો રહ્યું. આપણો હા, પેલા મહારાજ હું લાયો, મહારાજની વાત ખોટી મારા આવી. દાદા. ટીકાય ગાંધી કહેવાય હવે એ મારા. સાચું પડ્યું ને એમનું. સાચું તમે કહેતા પડ્યું. હતા કે મહારાજ આવું કે પણ સત્ય હોય ને સત્ય કે જ. અને બીજું અને આ થવાનું કારણ શું કહો હેડો તમને સમજણ પડી? પડી પડી પેલા પડી. હાથી પેલાની હાઈ લીધી. કહેતો અને હાઈ લીધી ના પૈસા ન આલ્યા, એની ખરી કમાણીના મહેનતના આવું કરાય? તમારી વાત મોરી હોત તો મારા કશું ના થાય. ના, મારો છોકરો ઘેર અને આ આવી છોકરો જાય. એમને કીધું એ તમારા પૈસા વસૂલ કરવા જન્મ્યો તમારા. દર્શક મિત્રો કહી દો. દર્શક મિત્રો, હા. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અને હાવ કોઈનું ખોટું કદી કરતા નહીં. અને આવી મને મહેનતના આવી દશા પૈસા મહેનતના પૈસા આપી દેવા. આપી દેવાના. અને આવું થાય કોઈનું ગમે કઈ- રીતે આઈને લઈ જાય. કોઈનું કોઈ ખોટું કરતા નહીં. લાઈક કરજો, શેર કરજો. સબસ્ક્રાઇબ